અમે બધાને આહવાન કર્યું ને આજે બધા પધાર્યા છે એ બદલ ખૂબ જ ખુશીની લાગણી છે. તો ખૂબ જ એક આનંદ અનુભવીએ છીએ કે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર ભેગો થઈ રહ્યો છે. એટલે એણે અમારી સાથે અન્યાય કર્યો તો હવે અન્યાયનો જવાબ દેવા માટે એટલે બિલકુલ. અને એવું ફાટા જેવું હું ક્યાંય માનતી નથી. આપણે જોયું અહીંયા તૃપ્તિબા હાજર છે. 2 દિવસ પહેલાં બધું જે કંઈ થતું હતું સંકલન સમિતિના વિરોધમાં મંચ ઊભો થાય છે. શંકરસિંહ બાપુ પણ પોતે આવે છે, ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આગેવાનો આવશે, કોંગ્રેસમાંથી પણ આવશે. બધાને અભિનંદન આપવાના છે, સન્માન આપવાનું. ટૂંકમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોને સાથે રહી અને એક પ્રચંડ તાકાત ઊભો કરવા જઈ રહ્યો છે. સંગઠનમાં સૌથી વધારે તાકાત રહેલી છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો 54%માં છે. કેમ મારું નામ ઈભાઈ જય કરીને બોલતા? જ્યારે રેલીમાં પણ એને મારી ગાડી ઉતારી, મને ગાડીમાંથી નીચે ઉતારી હતી અને મને ચક્કર આવી ગયા. ના બોલતા નથી ને, આવો અહીંયા ભાઈને કઈ સામે. ના આવો ભાઈ, કેમ કે ભાઈ પદ્મિનીબા કોણ છે આપને ખ્યાલ છે? પર્સનલી મારે એનું પૂછવું છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે તમારે, અને વાય વી પ્રોવાઇડ હિમ સ્ટેજ. અર્જુનસિંહ તો એને કહી શકે નહીં, આવા સિંહ કેવા લાયક નથી. એ મારે એને પર્સનલી મારી મેટર થઈ ગઈ છે એની સાથે. જી પણ આવું નાનું ઈગો ક્લેશિસ તો ચાલતું રહેશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. આજે ચર્ચા કરવી છે ક્ષત્રિય શક્તિ સંમેલનની. આખરે આ સંમેલન યોજાયું પણ ખરું. ભાવનગરના મહારાજને એનું અધ્યક્ષ સ્થાન પણ મળી ગયું. પણ હજુ પણ જો શંકાનો દાયરો ક્યાંય હોય તો એ છે શંકરસિંહ વાઘેલા. પરંતુ કિશન મહારાજે શંકરસિંહ વાઘેલાની એક બહુ સારી વાત એ કહેવી છે, બાપુએ જે કમિટમેન્ટ આપી હતી કે સમાજમાં જવું છે ને રાજકારણના જોડા બહાર મૂકીને જવું છે, આજે બાપુએ કમિટમેન્ટ પાડી. ના તો હાથમાં માઇક લીધું ને ના તો બાપુએ કોઈ સ્ટેટમેન્ટ એવા આપ્યા કે જેથી કરીને કે વિવાદ થાય. તો આજના દિવસની વાત કરીએ તો શંકરસિંહે જે પહેલ કરી હતી કે મારા સમાજને એક કરવા માટે નીકળવું છે, મારા સમાજને એક કરવા છે, ક્ષત્રિય મહાસંમેલન અને મહાસંમેલનમાં તમામ લોકો એક મંચ પર આવે. અને એ જ સૌથી મહત્વની બાબત છે કે જે વાઘેલા એ પણ આમાં તમામની વચ્ચે પદ્મિનીબા વાળાએ ત્યાં જઈને બબાલ કરી નાખી. સ્ટેજ પર સ્થાન ન મળતા કરી અને આ બબાલ બાદ પદ્મિનીબા વાળા અને જે કાર્યક્રમના આયોજકો છે તેમની વચ્ચે બોલાચાલી થઈ. અમદાવાદમાં આજે આ મહાસંમેલન હતું. મહાસંમેલનમાં મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન આપવાની વાત પણ થઈ અને કવિ પણ થયો. અને બીજું હું હજી કહું છું, ગઈકાલે જગદીશ મહેતાના શબ્દો મને યાદ આવે છે કે જો મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કોઈ ભારત રત્ન નથી આપતા તો સરકાર કઈ પક્ષ નાનો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તુલના જ ન થાય. એ નાના નથી થતા. એ પ્રજા વત્સલ રાજ્ય. આજે કોઈ ઉદાહરણ જો સાંભળતો હતો કે કોઈ બળદનો કેસ લઈને મદ્રાસના ગવર્નર બની ગયા હતા, ત્યાં કીધું ત્યાંથી એ કેસ સોલ્વ થયો કે ભાઈ જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારી પ્રજાની પડકે હું બોલાવીશ. આ મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા અને તેને લઈને શંકરસિંહ વાઘેલા, અશ્વિનસિંહ સરવૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ગોંડલ, દાતા, નોઈડા, ભાવનગર સહિતના સ્ટેટ પર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આપણી સાથે વાત કરવા માટે સમગ્ર મામલે હેલો જી પીટી, આજે તમારો સમાજ એક થયો, શું કહેશો એક તો આજના સંમેલનને લઈને? હાજી, જય માતાજી. જય માતાજી. આપણે સંમેલનને લઈને શું કહેશો? સંમેલન તો આપણે ત્યાં જોયું. આજે જે સંમેલનમાં સમગ્ર ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા કોઈને પણ ખ્યાલ નથી. સંખ્યા જોતા આપ જાણી શકો કે 33 જિલ્લામાં જો ક્ષત્રિયોની વ્યાખ્યામાં ગણે તો 2-2.5 કરોડ થાય. બરાબર છે. ઓરિજિનલ ક્ષત્રિય સમાજ જે છે સંકલન સમિતિ અને જે આપણું આંદોલનનું મંચ હતું સંમેલન, 80 લાખ ક્ષત્રિયો છે. સંખ્યા માત્ર અહીંયા 2000 ખુરશી મળી, એમાં 1500 જણા પણ નહોતા. અને મેં આપને 5 દિવસ પહેલા કીધું હતું કે આમ 11 જિલ્લામાં કોઈને ખબર જ નથી. 11 જિલ્લામાંથી 100 જણા પણ નથી આવ્યા. તો બીજું મેં સંકલન સમિતિને એવું કીધું
કે ભાઈ સંકલન સમિતિને સમાજના બે ભાગ પડી જાય એટલે વિલીનીકરણ કરીને મોટી કરો ને, બરાબર છે. આમાં કાલાવરે ક્ષત્રિય સમાજને તકલીફ એ થાય કે ભાઈ બાપુ ભેગું રહેવું કે સંકલન સમિતિ ભેગું રહેવું. એમ નહીં, આમાં તમારો સમાજ એક કેમ થશે પીટી? સમાજ ઈ જ હું આપને કહેવા માંગુ, સમાજ એક કેવી રીતે થાય? તમામને વિશ્વાસમાં લેવા પડે. જો આજે બધા રાજ્યોને ભેગા કર્યા, આપ જાણો છો સંમેલન વખતે અને ક્ષત્રિય આંદોલન અસ્મિતા વખતે બરાબર છે 5% એ નિવેદન નથી આપ્યા, બાકી ક્ષત્રિય સમાજના સંમેલનના એ વિરોધમાં હતા એમ કહો તો ચાલે. અમુકે લેટર લખ્યા છે 2, 5, 10 જણાએ, બરાબર છે. તો ત્યારે સાથે નતા, અત્યારે સાથે તો સારી વાત છે, બરાબર છે. તો મારું સૂચન એવું હતું કે ભાવનગરના યુવરાજ સાહેબને તમે બોલાવો અને તમે સંમેલન બોલાવો તો એવું બનાવો કે અમદાવાદનું જીએમસી ગ્રાઉન્ડ ને ગાંધીનગરનું ગ્રાઉન્ડ નાનું પડવું જોઈએ. ભલે 5-7 લાખ ના થાય, પણ 1 લાખ માણસનો ટાર્ગેટ રાખીને તમે સમાજની જો વાત કરો ને બધા સમાજને તમે આમંત્રણ આપો તો સ્વયંભૂત માણસ એટલું થવું જોઈએ. આખા ગુજરાતમાં 2000 માણસ ભેગો થાય એ મારે સંદેશો આપવાની જરૂર નથી, સમાજે સંદેશો આપી દીધો. પીટી જાડેજા, આમંત્રણ મળ્યું હતું એવું કેવું છે સમિતિનું, આપ ત્યાં નથી ગયા, આપને આમંત્રણ આપવામાં આવ્યું છે પીટી જાડેજા? ના, એવું આમંત્રણ હતું નહીં. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખાલી રાજકોટ 5 દિવસ પહેલા મીટિંગ હતી જીમખાને, ત્યાં 25-30 જણા આવ્યા હતા. જનરલ એવું કહેવામાં આવ્યું હતું બધા આવજો આ કાર્યક્રમમાં. બીજું સમાજના આગેવાન હોય કે દરેક જિલ્લાના પ્રમુખો હોય, દરેક તાલુકાના પ્રમુખો હોય, સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આમંત્રણ એવી રીતે આપવું જોઈએ જે વાત કરે છે કે આ ટૂંક સમયમાં અમે આ કર્યું, આ 2 મહિનાથી તૈયારી ચાલતી હતી. અને બીજું સંકલન સમિતિ જે આમાં માનો કે 14 જે કોર કમિટીના સભ્યો છે એમાં 8 આમાં જોડાણા છે, તો સંકલન સમિતિ પહેલા તો જોડાવું જ ન જોઈએ અને સંકલન સમિતિ સાથે બરાબર છે વિલીનીકરણ કરી અને આ સંસ્થાને મોટી બનાવવી જોઈએ એવું મારું માનવું હતું. પણ આ રાજકીય મંચ જ હતું. જો અત્યારે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામને લીધા છે, તમામ આગેવાનો હતા નો ડાઉટ, તો રજવાડાઓને બધાને આમંત્રણ આપ્યા છે. તો રજવાડાને આમંત્રણ આપ્યા, સમાજના અગ્રણીઓ જિલ્લા લેવલના, તાલુકા લેવલના, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આમંત્રણ તો મળવું જોઈએ. છેલ્લી બાકી પત્રિકા પહોંચાડવી જોઈએ, બરાબર છે. એવી રીતે આમંત્રણ તમે તપાસ કરજો, કોઈ પણ જિલ્લામાં મળ્યું હોય, એક જ જિલ્લામાં. આ રીતે બધા દુઃખ ધક્કા કરશે તો કેવી રીતે સમાજ ભેગો થશે? એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે ને પીટી. પણ એ વાત આપની સાચી છે, પણ જે હું તમને કહું આગેવાનો જે આ કાર્યક્રમ કરતા હોય ઈ અને જે સમર્થન આપતા હોય એને જોવાનું ને. સમાજ તો એક જ છે. જો પીટી તમે તો સમાજના આગેવાન છો, બધાયમાં તમારી આવી જ જાય ને. તમે એવું બધાયના આમંત્રણ નતું, બધાયમાં પીટી ન હોય ને પણ તો બધા આવ્યા શા માટે નહીં? હું તમને કહું ઓછામાં ઓછા 1 થી 2 લાખ માણસ થવા જોઈએ, 1-2 હજાર નહીં. પણ કોઈએ નથી સ્વીકાર્યું શા માટે? ચાલો તમે મીડિયા, એ તો સંગઠનની હજી શરૂઆત છે, ધીરે ધીરે મોટું બનશે, એમ સંખ્યા લાવવામાં આવશે ને. આજે તો હજી મહારાજાની નિમણૂક કરવા માટેનો એક કાર્યક્રમ હતો, આજે તો નિમણૂક થઈ છે, સંગઠન હવે બનાવશે. તો મહારાજા નહીં, યુવરાજ ભાવનગર યુવરાજ છે ને જયવીરસિંહ, એને બોલાવવા જોઈએ. જો એ સંમેલનમાં પણ બરાબર છે ક્ષત્રિયના અસ્મિતાના આંદોલનમાં પણ સાથે હતા, નિવેદનો પણ આપ્યા હતા અને ત્યાં સુધી એને કીધું હતું કે તમે રાજ ન કરી શકો તો હજી અમે સક્ષમ છીએ, રાજ આપી દો, અમે ચલાવીશું. અને બીજું જોયું હશે એમને તમારી માંગ એવી છે કે મહારાજાને યુવરાજને આપી દો, એવી તમારી એવી માંગ છે? યુવરાજ અને યુવાનો, અત્યારે યુવાનોને થનગનાટ છે. યુવરાજનું જબરજસ્ત સંગઠનો છે દરેક જગ્યાએ અને દરેક સંસ્થાઓ અત્યારે જે હાલે છે. હું તો એમ કહું છું કે વડીલોને સલાહકાર સમિતિમાં રહેવાય અને યુવાનોને આગળ કરાય. યુવાનોને અત્યારે શિક્ષિત છે, યુવાનો ધારે કરી શકે, યુવાનોમાં સંગઠન છે, સમ છે, એકતા છે. તો વડીલો પોતપોતાના બધા જો કાર્યક્રમ છે એ યુવાનોને પાછળ રાખી ભલે સ્ટેજ ના આપે પણ યુવાનોને આગળ તો લાવવા જોઈએ ને કે ભાઈ યુવાનો માટેનું એક મહાસંમેલન કરો. ચાલો હું એક સંમેલન કરું, 1 લાખ યુવાનોને ભેગા કરી શકું. બિલકુલ. તમને વડીલ કહી રહ્યા છે કે ભાઈ અમારા તો આદર જ છે પીટી માટે, પીટી અમારા વડીલ છે, આવ્યા હોત તો અમને ગમતું. જી, મને આપનો અવાજ આવે છે, મારો અવાજ આવે છે? નહીં બાપુ, તમારો હું ના પાડતો જ નથી. જી, મારું કહેવાનું તો એવું છે, હું સામાજિક માણસ છું, 40 વર્ષથી સમાજની સેવા કરું છું, નો પોલિટિક્સથી ચાલુ છું અને પોલિટિક્સને સમર્થન આપું છું. એના વિચારો સાથે હું રહું છું. હું કોઈ રાજકીય પક્ષનો વિરોધી નથી. હા, એટલું ખરું કે મેં આ ડોકમાં હજી કોઈનો દુપટ્ટો નાખ્યો નથી. મારો પક્ષ એક જ છે, મારો સમાજ. બિલકુલ. જ્યારે સમાજની વાત આવે ત્યારે વિશ્વાસમાં લેવા જોઈએ. આવડું મોટું સંમેલન થતું હોય
ત્યારે સંકલન સમિતિ કરતી હોય તો સંકલન સમિતિની મિટિંગ થવી જોઈએ, વિડીયો કોન્ફરન્સથી અભિપ્રાય ન લેવાય. અને ભૂતકાળમાં મેં કીધેલું હતું કે અમુક 5 જે તત્વો છે 24 માંથી 2-5 બરાબર છે એ સમાજને સમર્થન નથી આપતા. એનો હું સાક્ષીથી જરૂર પડે ત્યારે હું એના ખુલાસાઈ કરીશ. એમને પીટી તમે એવું કહ્યું કે યુવરાજને લઈ લેવા જોતા હતા, તો મહારાજા શું ખોટા છે? પરિવાર તો એ જ છે ને, રાજવી મહારાજા જરાય ખોટા નથી. કૃષ્ણકુમારસિંહજીનો પરિવાર છે ને, એ જ ફેમિલી. કૃષ્ણકુમારસિંહજીનું નામ આવડું મોટું છે. કૃષ્ણકુમારસિંહજી માટે ભારત રત્ન એવોર્ડ નહીં માગવું પડે. કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ મૂકો, 562 રજવાડા આ તો સરકારની ફરજ. જો સમગ્ર ભારતને રાષ્ટ્રને એક બનાવવા માટે 562 રજવાડા આપી દીધા હોય તેને માગવું થોડું પડે. ના માગવું પડે. અલા આમાં તો સરકાર નાની થઈ આપેલું પીટી, પાછું એમાં નથી છે હોતું. કૃષ્ણકુમારસિંહજી તો એક દિવસે મહાન ભારત રત્ન એને ભારત દેશની જનતાએ એક દિવસે આપી દીધો તો, જે દિવસે એને 562 રજવાડાઓ આપવાની વાત કરી હતી કિશનજી. બધા ભેગા કર્યા ભેગા અને કર્યા, પહેલ તો એમ કરી. હતું. સૌથી પહેલું રજવાડું એમને સમર્પિત કર્યું. આ તો પ્રાઇમ મિનિસ્ટર પેલા એ હોવો જોઈએ. આખા દેશને એક બનાવવા માટે ભલે ગવર્નર બનાવી દીધા, એનું માન સન્માન આપ્યું તો ઘણાને એવોર્ડ આપી દીધા છે. તો આને એવોર્ડ આપવામાં હું તમને કહું 75 વર્ષ થાય. એ સરકારની ઓછી થાય છે આમાં. મહારાજા કૃષ્ણકુમારસિંહની તો વધે જ છે, સરકારની ઓછી થાય છે કે એને એવોર્ડ નથી આપ્યો. આ તો એ જ કહેવાનું છે. તો એટલે માગવાનું ના હોય. આ માગવાવાળો સમાજ નથી, જી અર્જુનજી, એને આપવું જ પડે. પીટી જાડેજા સાહેબને હું આની અંદર ક્યાંય પણ ક્ષતિ મને એવું લાગે છે ત્યાં સુધી કંઈક બીજી ગેરસમજ ઊભી થઈ રહી છે. સમાજમાં કોઈ ભાગલા નથી. સમાજ એક મંચ, એક સાથે અને એકી અવાજે. યુવરાજ સાહેબની જે ગઈકાલની વાત હતી એમાં પણ ખૂબ સરસ એમણે વાત કરેલી કે હું આ કાર્યક્રમમાં હાજર નથી, હું એમની ત્યાં જવાનોય નથી અને મારા પિતાશ્રી જાય છે. સ્પષ્ટ કરી હતી કે મારા દીકરા ભાવનગર પોતે રહેવાના છે અને અમે લગભગ એની અંદર અમે બંને એક સાથે થોડોક સમય હમણાં ભાવનગરની બહાર જશું નહીં એવું બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ સાથે નીકળ્યા હતા. અને એમની જે વાત હતી, જે વારંવાર પ્રશ્ન કરવામાં આવતો હતો કે રાજકારણમાં તમારા પિતાશ્રીને કોઈ લઈ જવાની વાત ચાલે છે, શંકરસિંહજી અથવા કોઈ પણ. એટલે એ વાતને ધ્યાને લઈ એમણે બહુ સ્પષ્ટતાથી કીધું કે આની અંદર હું અથવા મારો પરિવાર અથવા મારા પિતાશ્રી કોઈને કોઈ રાજકારણમાં લઈ જાય એ સામાજિક રીતે મને ગમતી વાત નથી. એમની રજૂઆત એમણે કરી છે. એટલે હું માનું છું ત્યાં સુધી ગઈકાલે પણ ગેરસમજ હતી. આજે સમાજ ભેગો થતો હોય ત્યારે પીટી જેવા વિદ્વાન વ્યક્તિ, હું એને સમજદાર વ્યક્તિ તરીકે ગણું છું. પીટી જાડેજા સાહેબ હું બહુ સારા આગેવાન છે અમારા. એટલે એમણે પણ વિનંતી કરું કે જ્યારે બધા જ એક થતા હોય, આપણી સમિતિ બધી સમિતિના લગભગ 7-8 આગેવાનો અહીંયા હાજર હતા. પીટી પણ મારો સવાલ એ છે કે રાજકોટ વાળા કેમ ત્રાગુ કર્યા? પદ્મિનીબાઈ ત્રાગુ કર્યું, પીટી જાડેજા, એટલે પદ્મિનીબાની આ બબાલને તમે કઈ રીતે જુઓ છો? જો મેં વિડીયો ને હમણાં જોયું છે, એટલે એમાં મેં સાંભળ્યું છે, એમાં એને પાછું તમને ટીવીમાં ઇન્ટરવ્યુ આપ્યું છે હા, કે ભાઈ હું અહીંયા આવી 10 વાર મેં કેવડાવ્યું સ્ટેજ ઉપર, સ્ટેજ ઉપર નો બેસાડો, સ્પીચ નો આપો તો કાંઈ નહીં, મારું નામ તમે જાહેર ન કરો કે ભાઈ આગેવાનો આવ્યો હોય તો ભલે સ્ટેજ ન મળે પણ કમસે કમ સામે બેઠા હોય. આ તો હું આવ્યો તો મારી હાલત એ જ થાત. એ સમજવાનું ને મારે. જો રાજવીઓને બોલાય છે 273 રાજવીઓ છે, આ લોકોને એ ખબર નથી 224 છે. ખાલી સૌરાષ્ટ્રના રજવાડા 222 છે. 224 562 અને 101 તો કાઠી ક્ષત્રિય સમાજના છે. ગુજરાતના પીટી જાડેજા સાહેબ 224 રજવાડા ગુજરાતના. ઈ જ વાત કરું છું. એમાં 101 તો કાઠી સમાજના છે. તો કાઠી સમાજના 10 આવ્યા, 100 થી વધારે એમના છે. પછી તો 225 માંથી કે 222 માંથી 100 આવ્યા, 50 આવ્યા. અને આવ્યા તો સારી વાત છે. અચાનક કર્યો હોય. હવે એ કોઈ નથી આવ્યા. હું એમને બધાને હાલો એમના વતી હું આપને ખાલી પૂછું, આ સમાજનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ કોનો હતો જાડેજા સાહેબ? કાર્યક્રમ કોનો હતો એમ કહું જાડેજા સાહેબ, આ કાર્યક્રમ કોનો હતો મારે જરા જાણવું છે. આ ગીત કહું છું તમામ ક્ષત્રિયોનો હતો કે આપણી સંકલન સમિતિ છે.
અરે હું આપને ક્ષત્રિયની જે હું વ્યાખ્યામાં પૂછું છું તમામ સાહેબ, ક્ષત્રિય આવી જાય ને. અરે હું સંખ્યાની બાબત નથી કહેતો. ક્ષત્રિય આપ છો કે નહીં? આપ ક્ષત્રિય છો ને? હલો, જી જી આપ અજયસિંહ આપ આપની વાત મૂકો. હું વડીલની વાતની હારે ગેરમાન્ય નહીં. ક્ષત્રિય તરીકે કોઈએ પણ આવવાનું. ઇટ્સ અ જનરલ, આ કોઈ જનરલ આમંત્રણ હતું. ભાવનગર મહારાજ સાહેબે પોતે એવું અમને નથી કીધું. ભાવનગર મહારાજ સાહેબના કાકાશ્રી દેવ થઈ ગયા એટલે થોડો ટાઈમ ડીલે થયો. અચાનક એમણે સમય આપતા કાર્યક્રમ ઘોષિત કરવામાં આવ્યો અને લગભગ 10 દિવસે 10 થી 12 દિવસ પહેલા જ આ વાત આવી. એટલે હવે દિવાળીનો સમય આવે છે, નવરાત્રી આવી રહી છે, એટલે બધા કામોમાં હોય, એટલે જેથી કરીને એમને વહેલી તકે આ કામ થઈ શકે એ માટે અમે ઝડપથી 20મી તારીખે એક સંમેલન બોલાવી લેવું. એમાં કોઈને આમંત્રણ દેતા હું રાજવી પરિવારને કહું છું. હું જેમ મેં પીટી જાડેજા સાહેબને પર્સનલી આમંત્રણ આપ્યું છે એમ રાજવીઓને, ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજ એટલે અમારા વિજયરાજસિંહજી, એમને અમે જે આમંત્રણ આપ્યું છે ભાવનગર મહારાજાને, એ પણ અમે ટેલિફોનિક વાત કરી છે કે હુકમ આપે આ રીતે પધારવાનું છે અને આપણે સમયની અનુકૂળતા કરવાની છે. એવી રીતે જે વાત એમણે પોતે કરી છે એવી રીતે અલગ અલગ જે રાજવી પરિવારોના સદસ્ય એમણે ટેલિફોનિક વાત કરી છે. તમે સમજો, વોટ્સઅપમાં અમને મેસેજ મળ્યા છે. સાહેબ આ સામાન્ય ઘટના નથી, આ ઘટના અદ્ભુત ઘટના કહેવાય. અર્જુનસિંહ, પદ્મિની બા વાળો જે ઇસ્યુ થયો, આખો કાર્યક્રમ પતી ગયો એટલે કે હાથી વયો ગયો, પૂછડાહટું રહી ગયું, શું બબાલ હતી? બેન પદ્મિની, હવે મને આપ સમજાવો, પદ્મિની બા કોણ છે? મને આપ તો કયો કમ સે કમ. અમારા સમાજના આગેવાન છે, મને ખબર છે કોણે કે કીધું? કંઈક કરણી સેનાના કરણી સેના સંકલન સમિતિ વખતે નતા, રૂપાલા વખતેથી હાઇલાઇટ થયા અમને. અરે બાપા, હું એ જ કહું છું, ત્યારે ભૂલથી 2 વાર સ્ટેજ અપાઈ ગયું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં એમને ખરેખર કોક રાજ શેખાવતને પૂછો, એમને કોઈ અધ્યક્ષ બનાવ્યા છે? કોઈ રાજ શેખાવતભાઈને તો પૂછો કમ સે કમ એમને પૂછો કે તમે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના છે, એમના કોઈ આગેવાન છે ખરા? તો તું શું છે, શું તમે કયો? હાલો અર્જુનસિંહ તમે કયો. અરે એમને રાજકોટના કાર્યક્રમમાં પણ આવી જ રીતે દાદાગીરી પૂર્વક પોતાને સ્ટેજમાં આવવું હતું, પોતાને એક માર્કેટિંગ પોતાનું કરવું હતું. એ માટે તે પોતે જીપ ઉપર ચડીને જાણે ફિલ્મી સ્ટાઇલમાં આવ્યા. ત્યારે એમના ભાઈને મેં રોક્યા, એમને કીધું ભાઈ જીપ ભાઈબંધ બાજુમાં મૂકી દો, આપણે સાથે ચાલીને જવાનું. બધાએ લગભગ 5-7-10 હજાર લોકો હતા જે ચાલીને જતા હતા. બહેનો હતા, લગભગ 5000 જેવા બહેનો હતા એ ચાલીને જતા હતા. ત્યારે આપણે એમની સાથે નહીં ચાલી, ત્યારે પણ એમણે હ્યુમર ચાલુ કરેલું. પણ એ વાતને વારંવાર આ પત્રકાર તરીકે હું આપને વંદન કરું છું, આપને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે તમારે મને પદ્મિની બાને મોટા કરવા હોય તો હું આપને ગૌરવભેર કહું કે બહુ ખૂબ મોટા છે, પણ આ ખોટી વાત થઈ રહી છે. એમને સન્માન સાથે હું સાહેબ આપને એમનો કહું, પત્રકાર તરીકે તમે નાના છો, વામણા છો ના, તમે તમારું સ્થાન હોય, પત્રકાર છો એટલે પત્રકારનું સ્થાન જે હોય મારે તમને આપવું જ પડે. અર્જુનસિંહ પત્રકાર છે એટલે દરેક સવારથી તમારું પોઝિટિવલી સંમેલન કવરેજ કરતા હતા. તમને પૂછું હું ડખો હતો, એનો જવાબ તો તમારે આપવો પડે. આપને જે કહું છું, મારે પત્રકાર મારી પાસે આવે કોઈ પત્રકાર તો મારે એમને માન આપવું પડે કે પત્રકાર મિત્ર આપ પધારો આ બાજુ. તમે સમજો, મારા સમાજનો કોઈ આગેવાન હોય તો હું એને અપમાનિત થોડો કરું કે તમે વૈયા જાઓ. જીવનમાં ન કરે. મારા સમાજના ઘણા આગેવાનો નીચે બેઠા હતા, કોને મેં એવું કીધું કે ભાઈ તમે, હું બધાને કહું તો સ્ટેજ જ ભરાય છે. મારે નીચે દેવો ભવો આવેલા તમામ લોકો આપણા મહેમાન છે. હા, ના એટલે આપણે કોઈને અપમાનિત નથી કર્યા. હવે એમની વાત એવી હતી કે મને સ્ટેજ ના આપ્યું, મને વાત ન કરવી, મારે ઉપર બેસવાનું હોય. અરે ભાઈ, હું જે લોકોને બેસાડવાના હતા એ તમામને બેસાડ્યા છે. એટલે દરેક હવે પછીની રહી ગઈ આ પદ્મિની બા વાળો હજી પૂરો કરીએ. હવે પછીની રણનીતિ શું તમારી? બેઝિકલી અમે જે પ્લાન કરી રહ્યા છીએ એમાં જે ક્ષત્રિય સમાજ જે રીતે સંગઠિત થાય એની માટેની એક અમે સૌપ્રથમ તો જે આપણે ભારત રત્ન માટેની જે વાત થઈ એક છે. બીજો મુદ્દો એવો છે, ભાવનગર, રાજકોટ, જામનગર આ બધા જે અમારા ગોહિલવાડ રાજપૂત સમાજ ગણો, જાડેજા રાજપૂત સમાજ છે, એવી રીતે ઝાલાવાડ છે, આ તમામના કુળદેવી અલગ છે.
એટલે અમે દરેક કુળદેવીના માતાજીની મંદિરની જ્યોત લઈ એક જ્યોતનું મંદિર બને અને એક સાથે ગોઠવાય તો હું માનું ત્યાં સુધી એ બાબતે અમે થોડા આગળ વધવા માંગીએ છીએ કે ધર્મ, આસ્થા અને સમાજની એકતા આ બધું એક સાથે જળવાય. જો આવું થઈ શકે તો માનું ત્યાં સુધી બહુ પોઝિટિવ રીતે સમાજ આગળ વધશે. તાકાત કેવી રીતે ઊભી થશે? ક્ષત્રિય સમાજને જે રાજકીય હિસ્સો લેવાનો હોય કે અન્ય જે કંઈ હોય, સમાજ દરેક વ્યક્તિને પોતાનો હિસ્સો લેવાનો, એ હિસ્સો કેવી રીતે લેશો? એના માટેની શું તૈયારી? બિલકુલ મેં આપને સવારે પણ વાત કરી હતી. એક આપણે આજે તમે મંચ પરથી જે મંચ એટલે બેઝિકલી ઇટ્સ એન ફેડરેશન, એટલે આ ફેડરેશન ઉપરથી જે જાહેરાત થઈ આપે ધ્યાને લીધી કે નહીં મને ખ્યાલ નથી, પણ ફેડરેશનની અંદર અમે ક્ષત્રિય સમાજના આગેવાનો બધા જ એમાં સામાન્ય જે કોઈ હતા એ બધા લઈ લેવા છે. રાજા અને પ્રજા વચ્ચેના જે અંતરો છે એને દૂર કરવા છે. એટલે ખાસ કરીને માની લો કે કારડિયા રાજપૂત સમાજ અમારી સાથે જ હતો, રાજાશાહી વખતે પણ હતો અને રાજાશાહી પછી પણ અમે થોડો ટાઈમ એનાથી દૂર રહ્યા છીએ. એટલે એ નાડોદા રાજપૂત સમાજ છે તે અમારી જોડે જ મોટો થયો છે, એમને યુદ્ધો વખતે પણ હતા. એવી જ રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ જે અમારી સાથે યુદ્ધો વખતે અમારા જે સહભાગી બન્યા છે, આદિવાસીઓ પણ અમારી સાથે ખૂબ યુદ્ધો લડ્યા છે. કાઠી રાજપૂત સમાજ તો અમારો અંગ છે. એટલે આ બધાને અમે થોડી દૂરિયા હતી જેને મજબૂતીથી અમે ભેગા કરવા માંગીએ છીએ અને સાથે બેસી અને જે કંઈ કરવું પડે એકબીજા માટે જે પ્રયત્ન કરવો પડે જો સાથે બેસી નહીં કરીએ તો મારા ખ્યાલથી અમે રાજનીતિ જે વિચાર છે એ રાજનીતિનો પાર્ટ અમે તો છીએ જ, એમાં એવું નથી કે અમે નીકળી ગયા છીએ, પણ જ્યાં સુધી સંગઠન નહીં હોય ત્યાં સુધી રાજનીતિમાં હું તમે ક્યાંય સ્થાન નથી મેળવી શકતા. આ બધાને ખબર છે. બાપુ, શંકરસિંહ વાઘેલાનો રોલ શું છે આખા ઘટનામાં? એમણે ગઈ વાત કરી શંકરસિંહજીએ આની પહેલા પણ એવું કીધું કે રાજકીય મારા જોડા મંદિરની બહાર હોવા જોઈએ. આ બહુ સ્પષ્ટ વાત છે અને આ સ્પષ્ટ બાબતે હું માનું ત્યાં સુધી આજે એમણે બહુ સરસ ઉદાહરણ એક પૂરું પાડ્યું. આ કાર્યક્રમની અંદર શંકરસિંહજી પોતે પધાર્યા, પોતે બેઠા. મેં કીધું બાપુ આપ બોલશો? એમણે ના પાડી. મેં કીધું મને મારી માટે અતૃપ્તતા હતી. સાહેબ સ્ટેજ છે, 4-5 હજાર લોકો છે, એની સામે આપણે બોલવાનું છે, તેમ છતાં બોલતા નથી. એટલે મને એવું કંઈક અચરજ લાગ્યું. મેં એમને પૂછ્યું ત્યારે અમને પણ લાગ્યું. મેં પહેલા જ ઇશરાર કર્યો કે બાપુ પહેલી વાર બોલ્યા નહીં, બાકી બાપુ બોલ્યા વગર રીએ નહીં. જી તમે જોજો ત્યાં પ્રવીણસિંહ સાહેબ આવ્યા છે, પ્રવીણસિંહ જાડેજા, રાજકીય બહુ જૂના આગેવાન છે, લગભગ બહુ વર્ષો પહેલાના લોકસભાના ભાવનગરના એકવારના ઉમેદવાર હતા, વિધાનસભા લડેલા છે અને ખૂબ મોટા સિનિયર આગેવાન. એટલે પ્રવીણસિંહ સાહેબને બોલવાનો એમણે મોકો આપ્યો છે, પોતે નથી બોલ્યા. એટલે જે કાંઈ ઘટના બની એમાં તમે એક પણ રાજકીય આગેવાનો જેમને પણ અહીંયા વાત કરવા વાત મૂકવી હતી એમની એક પણ રાજકીય નથી મૂકી. બીજું સૌથી સરસ ઘટનાને જે ધ્યાન આપે લીધું હશે કે રાજપૂત સમાજનો એક પણ આગેવાન, માત્ર અશ્વિનભાઈએ આમંત્રણ આપવા માટે થઈને અશ્વિનભાઈ વાત કરી છે. અશ્વિનભાઈ આમંત્રણ સિવાય કશું જ નથી કીધું. આપને બધાને હું અહીંયા બોલાવ્યા છે, આ સમાજ ભવનનું અધ્યક્ષ છું એટલે આપને બધાને આમંત્રિત કરું છું ને આપ બધાનો આભાર માનું છું કે આપ બધા પધાર્યા. એ સિવાય એક પણ આગેવાને ક્યાંય પણ એવું નથી કીધું હું નહીં, મારી કોઈક સન્માન થવું જોઈએ, મારી વાત થવી જોઈએ, મારે વાત કરવી છે, મારે કોઈ ચર્ચા કરવી છે, મારે કોઈની સાથે આવું કરવું છે, મારું સન્માન થવું જોઈએ, આવું થવું જોઈએ, તેવું થવું, કશું જ નથી. સાહેબ આ ઘટનાને હું માનું ત્યાં સુધી અમારી માટે એ અભૂતપૂર્વ ઘટના છે અને ગૌરવપૂર્ણ ઘટના બની છે. શંકરસિંહ અત્યારે મંચ લીધું નથી, આ મુદ્દો નથી. તમારી જે માંગો છે આ તમામ માંગ સરકાર સામે છે. અભય ચુડાસમાએ ટૂંક સમય પહેલા જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ક્ષત્રિયોના પહેલા મંત્રીઓનો થપ્પો હતો કે તમે કિરીટસિંહ રાણા જોઈ લ્યો, હકુભા જોઈ લ્યો, પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ, સિંહ ઘણા હતા. બલવંતસિંહ સિવાય કોઈ સિંહ નથી સરકારમાં. તો તેના માટેની નારાજગી છે. એટલે અંદર ખાને કંઈક અલગ નારાજગી તો સાહેબ ચૂંટણી વખતે હતી. તમે સમજો ચૂંટણી વખતે તમને ખબર છે કે આપણે બધા ભેગા થઈ, અમે બધા ભેગા થઈને એક સમાજને સરસ રાહ ચીંધવાનો અમે પ્રયત્ન કરેલો.
એક અચાનક ત્યારે પણ એક અચાનક કાર્યક્રમ આવતા લગભગ 1 મહિનો મહેનત કરી બધાએ. લગભગ આપણે જ્ઞાનીબેન એક સફળ ઉમેદવાર રહ્યા, કોંગ્રેસમાંથી જીત્યા. રાજસ્થાનમાં પણ થોડી સારી સફળતા મળી. એ રાજસ્થાન અને યુપી જેમને અમે મેસેજ કર્યા, દે ગોટ વેરી ગુડ રિઝલ્ટ ઇન ધીસ. તમે સમજો એ બંને રાજ્યોએ ખૂબ સારી સફળતા મેળવી છે. યુપી રાજપૂતોનો એટલે ભાજપની હાર એને ગુજરાતના ક્ષત્રિયો સારી સફળતા કહે છે. ના હાર એમાં ભાજપની હાર અમારી માટે કોઈ ટાર્ગેટ નહોતી. તમે સમજો, અમને સાંભળ્યા નહીં એટલે ભારતીય જનતા પાર્ટીએ માર ખાવો પડ્યો છે. તમને મારા પ્રત્યેનો પરિચય લગભગ ન હોઈ શકે એવું બની શકે. હું હરીસિંહજી ગોહિલ, મારા ગ્રાન્ડફાધર જનસંઘના સ્થાપક અધ્યક્ષ હતા અને મારા ફાધર MP હતા અને હું પોતે કાઉન્સિલર હતો, ભારતીય જનતા પાર્ટીનો જ હતો. અચ્છા. એટલે મારી ત્રીજી પેઢી ભારતીય જનતા પાર્ટીમાં. આજે ભાજપમાં સભ્ય ખરા કે અર્જુનસિંહ? જી, હું ભારતીય જનતા પાર્ટીનો, મારે સભ્ય મટી શકું એમ જ નથી. ભાજપનો જન્મ મારી યારે થયો છે, મારી પછી થયો છે. તમે સમજો, ભાજપ મારા ઘરે જન્મ્યું છે, હું ભાજપના ઘરે નથી જન્મ્યો. ભાજપ મારા ઘરે, મારા કુટુંબમાં જન્મ્યું છે, એટલે મારે ભાજપને છોડી ન શકાય. પણ સામાજિક રીતે એમનો એક ત્યાગ થયો. આ ભારતીય જનતા પાર્ટીએ જાગવું પડે, આ બાબતે ચિંતા કરવી પડે અને મંથન બાદ એમને આગળ વધવું પડે. જો આ ગુજરાતના રાજપૂતો જો નીકળી પડશે તો માનું ત્યાં સુધી ગુજરાતમાં જો ન થઈ શક્યું તો રાજસ્થાનમાં ન થઈ ગયું, યુપી સુધી એક મહેનત કરી સફળતા લઈ આવ્યા. પણ આને હું સફળતા નથી ગણતો. સામાજિક રીતે હું માનું છું કે આ યુદ્ધ થઈ રહ્યું છે, એટલે હવે એને યુદ્ધને બંધ કરી અમે બધા ભેગા થઈ એક મંચસ્થ થાય અને બધા વાત કરશું તો જ અમે કંઈક એમાંથી એક પરિણામ અથવા ફળ સ્વરૂપ કંઈક લાવી શકશું એવું મને લાગી રહ્યું છે. અર્જુનસિંહ, લાગે છે કે એ પરસોત્તમ રૂપાલાવાળો મુદ્દો હતો, ચૂંટણી હતી એટલે ક્યાંક સફળતા મળી. જી સમાજને એક થવામાં, સંખ્યા બતાવવામાં. અત્યારે તો એવો કોઈ પણ માહોલ નથી, કોઈ ચૂંટણી નથી, તો પછી લાગે છે કે સફળતા મળશે? મેં આપને પહેલા જ કીધું, આપને અનામત આંદોલન વખતે પણ હું હતો, પદ્માવત વખતે હું એનો પ્રદેશ પ્રભારી તરીકે હતો, બંધનું એલાન આપનાર પણ હું પોતે હતો. એટલે હું માનું ત્યાં સુધી અમે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે આગળ વધ્યા છીએ. પણ દરેક સમાજે પછી અમને ધીમે ધીમે જે ટેકો આપ્યો, આ વખતે જ્યારે દરેક સમાજ અમારી ધીમે ધીમે કરીને જોડાનો, ઠાકોર સમાજ પણ સાથે હતો. એટલે અમને જે ક્ષતિઓ જે લાગતી હતી, અન્ય સમાજ આપણે જોડી નથી શકતા, ક્યાંક કારણોસર આપણે એનાથી દૂરી રાખી રહ્યા છીએ. એ મારા ખ્યાલથી ક્ષતિજનક છે. એટલે એને સુધારો કરીને સમાજને એક કરવાનું એક સ્ટેન્ડ બનાવીએ. પીટી પણ આપણી સાથે જોડાય કે પીટી જાડેજા? પીટીઆ સમાજને એક કરવાનું સ્ટેન્ડ હતું તો સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને એક કેમ નથી થવું? 11 જિલ્લાને તો એક થવું છે, પણ આમંત્રણ મળ્યા વગર. અને જો માણસોને આવવું હોય તો આપણે કોઈને રોક્યા નથી. આપણે મેસેજ નામ મૂક્યો કે આ કાર્યક્રમમાં ન જવું. સ્વયંભૂત કોઈ નથી આવ્યા. જેમ સ્વયંભૂત સંમેલન થયું એમાં 7 લાખ માણસ થયા, આમાં 7,000 તો ખાલી રાત થવા જોઈએ ને. તો રોક્યા નથી. તો આ કાર્યક્રમની જાહેરાત તો થઈ છે કે આ ગોતામાં 8 દીધી તમે ચેનલ મારફત, આના મારફત, મીડિયા મારફત, પેપરમાં, બધામાં આવે છે. તો માણસો તૂટી પડવું જોઈએ. માણસો આપણે રોક્યા તો નથી કોઈને આવવા માટે. ચાલો હું નથી આવ્યો તો હું નથી આવ્યો, દરેક નથી આવ્યા એનું કારણ શું? કોઈ નથી આવ્યું એમ કહી દો ચાલે. ચાલો મને અહીંયા 11 જિલ્લામાંથી એક પણ જિલ્લાનો પ્રમુખ બતાવો. આપણે તાલુકાની વાત નથી કરવી, ગામડાની વાત નથી કરવી. અરે હું 11 જિલ્લામાંથી કયા જિલ્લાનો પ્રમુખ અહીંયા હાજર હતા? કયા જિલ્લાનો પ્રમુખ જોઈએ છે આપને? 33 જિલ્લામાંથી 33 પ્રમુખ જોઈએ છે, 270 તાલુકા પ્રમુખ જોઈએ છે. રાજકોટ અને એની જિલ્લાની જેમ વાત થઈ હતી સંમેલન વખતે, એમ જિલ્લામાં 11 ની સમિતિ બનવી જોઈએ, તાલુકામાં 11 ની સમિતિ બનવી જોઈએ, પછી ગામડામાં. અને ક્ષત્રિયોને તમે સાથે રાખો. ક્ષત્રિયોની જરૂર છે, રાજકારણની જરૂર છે. રાજકારણ તો આપણા લોહીમાં ભળેલું છે, પણ તમે સમાજને ગુમરાહ કરો. અને જો એક વસ્તુ તમને ચોક્કસપણે કહું કે સમાજના આગેવાન ઉપર ઘણો બધો આધાર રહે છે. સમાજ બધું જોતો હોય કે આને સમાજ માટે શું કર્યું, કેટલા ભૂમિપૂજન કર્યા, કેટલા સમાજ માટેના કામ કર્યા, આર્થિક, શિક્ષિત, કોઈ પણ કાર્યક્રમો, તો ઈ પણ માણસો જોતા હોય છે.
હા, બાપુ તો મારા આદર્શ છે. બાપુનો ફેન ને ચાહક છું એટલે રાજકોટ મીટિંગમાં ગયો હતો. આજે બાપુ સાથે વાંધો નથી, પછી પણ તો જે સાથે કોને- માણસો જે છે વ્યવસ્થા જે કઈ કરતા હોય, મેનેજમેન્ટ કરતા હોય, જે કઈ કરતા હોય, એ માણસોની સમાજમાં કોઈ અસર ન થઈ હોય એવું મારું માનવું છે. અને સંકલન સમિતિમાંથી 8 આમાં છે. તમે કહો વિખવાદ છે, વિખવાદ નથી. પીટીઆર તમારી બાજુમાં પદ્મિની બા આવી ગયા. પદ્મિની બા તો રાજકોટ થી આવ્યા હતા ને, ક્યાં નતા આવ્યા? રાજકોટ થી જ આવ્યા હતા. બાકી તમે આવ્યા હતા જ ને, આમંત્રણ હતું બા તમને કે નહીં? પદ્મિની મને આમંત્રણ હતું, પદ્મિનીમાં ગયા. પદ્મિનીબાને રોક્યા અમે કે તમે નો જાતા એમ. પણ પેલા બાને બોલવા દે ને, પીટીઆર બા બોલો. જી ના કોઈ રોક્યા નથી, પણ આમાં તો થોડુંક એવું લાગ્યું કે આ ભાઈને તો હું ઓળખું છું, કોઈ અર્જુનસિંહ છે, બરાબર છે. એને મંચ કેવી રીતના લઈ લીધો છે ને આને મંચ કોને આપ્યો? આવા વ્યક્તિને મંચ અપાય કે જેને પોતાએ એને પૂછો કે એને કેટલા કામ કર્યા સમાજમાં, એને શું કામ કર્યા. અને એમ કે છે ને કે પદ્મિની બા કોણ ને પદ્મિની બા તો અમે આ ભાઈને કહો કે પદ્મિની બા આપણે 5000 લેડીઝો ભેગી કરી દે કે અડધી રાતે પદ્મિની બા આ લેડીઝોના કામ કર્યા છે ને ભાઈઓના કામ કર્યા છે. આ ભાઈ મીડિયામાં એમ કે છે કે પદ્મિની બા કોણ છે, એને કોણે આગેવાન બનાવ્યા? તો તું કોણ છો અર્જુન? તું છો કોણ? બા આપણે ભાષાની મર્યાદા રાખી, ભાષાની સંયમતા રાખીશું. હવે તને કોઈ 15-20 જણા તને ગોતતા આવે, હવે તને કોઈ ઓળખશે 15-20 જણા કે આ કોઈ અર્જુનથી છે. તું મારા હાથ પેટે ચડ્યો છો એટલે તને હવે કોઈ ઓળખશે. બાકી તે જ્યારે ભાષાનો સંયમ રાખ્યા એ બધા સન્માનીય વ્યક્તિ. પદ્મિનીબા શાંતિથી વાત કરો, હું નથી કરતો. શાંતિથી વાત કરો. ભાષાનો સંયમ રાખવો પડશે. ભાષાનો સંયમ રાખીએ. નહીં એમ નહીં, સમાજની એકતા, સમાજની આંદોલનની પથારી ફેરવી નાખી, નવા મંચ બનાવીને. પેલા ઓલા સંકલન સમિતિએ પથારી ફેરવી, હવે આ વળી કોક નવા આવ્યા, બરાબર. દર વખતે કોથળામાંથી ઉંદેડા નીકળતા જાય, સમાજની એકતા તોડતા જાય, મોટા ભા બનવું, મોટું ઓલું કરવું, સમાજની પથારી જ આવા લોકો ફેરવે. મોટા અલગ અલગ મંચ શું કામ ભાઈ? અલગ અલગ મંચ શું કામ? સમાજની એકતા અર્જુનજી, અલગ મંચની કેમ જરૂર પડી? આટલી જેટલી સંકલન સમિતિ હતી, આ બધું હતું, તો અલગ મંચની ના કેમ મહારાજાની સ્થાપના કરવી પડી? અર્જુન છે જો ભાઈ સંકલન સમિતિ તો હું પદ્મિનીબા અર્જુનજીનો જવાબ લઈ લઈએ, આપણે ભારે ફરતી બોલીએ. અર્જુનજી જી, તમે આવી ભાષાની ચર્ચા થવાની હોય તો મિત્ર હું આમાંથી ડ્રોપ થઈ જાઉં. નહીં મિત્ર, અમે કીધું ભાષાની સંયમ રાખશું. સંયમ, હેલ્ધી જી બિલકુલ વિવેકપૂર્ણ રીતે વાતચીત થાય તો સારું. હા, વિવેકપૂર્ણ, એના માટે અમે બેઠા છીએ અર્જુનસિંહ, કારણ કે આ મંચ અમારું છે ને, અહીંયા વિવેકપૂર્ણ વાત જ થશે. જી ઇટ્સ નોટ એન એક કોઈ મંચ બીજો આ નથી, ઇટ્સ એન ફેડરેશન. મંચનો અર્થ થાય છે ફેડરેશન. ફેડરેશન જે હોય એની અંદર તમામ સામાજિક જે વિભાગો હોય, માની લો કે સંકલન સમિતિ છે ને, એ દરેક રાજપૂત સમાજની સંસ્થાઓ હતી એના આગેવાન. તમે સમજો, એ માત્ર સંસ્થા, રજિસ્ટર સંસ્થા હોય એના જ આગેવાન થઈ શકે અને એ જ એમની એક સંકલન કરી શકે. આ એક મર્યાદા એમની હતી. એટલે સંકલન સમિતિ આંદોલન કર્યું અને બહુ પોઝિટિવલી દે ગોટ. એમના થકી ગુજરાતને, રાજપૂત સમાજ એટલે ક્ષત્રિય સમાજને ખૂબ સારો સન્માન મળ્યું છે. એ ગૌરવપૂર્ણ છે. એમાં ક્યાંય હું એવું નહીં કહું કે નથી, કારણ કે પદ્માવત વખતે હું પોતે હતો એટલે હું મારું સન્માન નથી કરતો, પણ પદ્માવત વખતે મારા ખ્યાલથી એ સમયમાં પદ્માવતના કાર્યક્રમની અંદર હું એનો પ્રભારી તરીકે હું કામ કરતો હતો અને મેં સ્ટેટમેન્ટ આપ્યા હતા, એટલે હું મોટો થઈ જાય. ના, હું એમાં મોટો નથી થતો. હું એક કાર્યકર છું અને એ પણ બધા કાર્યકર તરીકે ખૂબ સારી, પીટી જાડેજા સાહેબની ખૂબ સારી ભૂમિકા. હું તમને કોઈની ભૂમિકા ખરાબ નથી ક્યાંય, તમે સમજો. આ ભૂમિકાઓ ખૂબ સારી, સુંદર ભૂમિકાઓ હતી. એટલે એમાં કામ કર્યું છે એમણે. હવે આ બધું છતાં હવે મારે રાજાઓને ભેળવવા છે, અથવા તો મારે કોઈ સામાજિક કોઈ આગેવાનો અથવા સામાજિક અન્ય વ્યવસ્થામાંથી આપણે લેવાના છે, તો એની માટે એક ફેડરેશન આપણે કમ્પલસરી કરવું પડશે. લગભગ 20, 22, 25 વર્ષે એક અધ્યક્ષનો મોકો મળ્યો, એટલે એ પણ એક પ્રસ્થાપિત કરવું હતું. ભાવનગરના મહારાજાની બાબતે ઘણા સમયથી વિવાદિત રીતે કામ થઈ રહ્યું છે અને એક સ્ટાન્ડર્ડ કામ નથી થતું એવું અમને બધાને બેઠક દરમિયાન લાગ્યું.
બિલકુલ, બધા ભેગા એટલે થઈને સમાજને એક એકઠા ફેડરેશન. કરવા માટે ફેડરેશનની જરૂર છે. પદ્મિની બા, સમાજને બિલકુલ, એક કરવાની બિલકુલ. વાત છે, આમાં કોઈ સ્ટેજ સાચી આ વાત તે છે એમની. જી 100% સાચી વાત છે. તો જ્યારે અસ્મિતા આંદોલન હતા ત્યારે આ બધા રજવાડાઓ હતા ક્યાં? રજવાડાઓ બોલ્યા હતા. આપણા ભાવનગર વાળા આપણે જે છે યુવરાજભાઈ એ બોલ્યા હતા. એને અસ્મિતા આંદોલનમાં પૂરેપૂરો સાથ આપ્યો હતો. તો બીજા બધા રજવાડાઓ હતા ક્યાં? અને પ્લસ બીજી વાત કે જે અત્યારે થઈ રહ્યું છે, આ મંચ બનાવ્યું બહુ સારું બનાવ્યું એકતા માટેનું. તો રાજ શેખાવતભાઈએ 15 દિવસ પહેલા જ કહી દીધું છે કે, અને રાજ શેખાવતભાઈ પહેલેથી જ કાઠી, નારોદા, રાજપૂત, કારડિયા બધાયને ભેગા લઈને ચાલે છે. તો એનો વિરોધ શું કામ કરતા હતા આપ લોકો બધા? ત્યારે સમાજ એનો વિરોધ કરતા હતા રાજ શેખાવતભાઈનો. અને અત્યારે તમે બધાયને ભેળવો છો, બહુ સારી વાત છે. તો નવો મંચ અને નવું આગેવાન અને નવું મોટું આવું અને મોટી આગેવાની મેળવી, એ આ બધા કાર્યો મને દેખાઈ રહ્યા છે. એમને પદ્મિની બા, તમે નારાજ કેમ થઈ ગયા? પદ્મિની બાને એવી કોઈ સ્ટેજની ભૂખ છે કે નામની ભૂખ છે કે મને સ્ટેજ ઉપર બેસાડશે કે મારું નામ અને આવશે? સમાજનું કામ હતું, સમાજને એક કરવાની વાત હતી, તો ત્યાં કેમ આવું કર્યું એમ? કારણ કે ના એમાં જી સેજે એવું નતું. સમાજની લાગણીઓ દુભાઈ. સ્ટેજ તો અમે લેતા પણ નથી. ના, સ્ટેજનું એવું હતું જ નહીં. કે આ કોઈ અર્જુનસિંહ છે, એ આંદોલનમાં પણ મને બહુ નડ્યા હતા. અને અમને 2-4 ભાઈઓ બોલાવવા પણ આવ્યા કે બેન પદ્મિની બા આપ સ્ટેજ ઉપર પધારો. અમે ખુદે જ ના પાડી કે અમે સ્ટેજ નથી લેતા, અમે બધાની સાથે બેસનારા વ્યક્તિઓ છીએ. પણ નામ પણ એનાઉન્સ આ ભાઈએ ન કર્યું. 10 વ્યક્તિઓએ કીધું કે પદ્મિની બા વાળાનું તમે પધાર્યા છે તો નામ એનાઉન્સ કરો. તો પણ આ ભાઈને હજી હસવું આવે છે. આ ભાઈએ નામ એનાઉન્સ ન કર્યું. તો અમારી ત્યાં હાજરી હતી તો અમારું માન ધવાય, એ તો યોગ્ય બાબત નથી ને. પીટી, કેવી રીતે જોઉં છો પદ્મિની બાની વાતને? કારણ કે સમાજ હોય છે અને સમાજમાં દરેક વ્યક્તિ અને સરખો હોય છે. અમારે તો અલ્ટિમેટલી એક જ ગોલ છે કે ભાઈ ક્ષત્રિય સમાજ એક તમામ સાથે આવે. સમાજ એક હશે તો રાજ્ય એક થશે, રાજ્ય એક હશે તો દેશ એક થશે. પીટી, હજી આ ઘટનાઓ આપણા માટે દુઃખદ છે, અલગ અલગ થાય છે, તો એક કઈ રીતે થશે? ઘટના દુઃખદ એટલા માટે છે કે ફેડરેશન અલગ બનાવવાની, અલગ કરવાથી, આમ રાજકીય પક્ષ અલગ કરવાથી ને, બરાબર છે, મારું કહેવાનું એટલું જ ખાલી છે કે સંકલન સમિતિ એટલે આ સમાજ અને સમાજ એટલે સંકલન સમિતિ. તો એમાં વિલીનીકરણ કરી અમે એવું નિવેદન આપ્યું હતું કે ભાવનગરના યુવરાજ કે મહારાજાને આના તમે પ્રમુખ બનાવી દો. પેલા અમારા પ્રમુખ હતા ગૌભા, એ ગૌભાને અત્યારે નથી રાખ્યા, એ ચર્ચા અમારે નથી કરવી. તો આખા ગુજરાતના મહારાજા વિજયદાસજીને પ્રમુખ બનાવે તો આખો ક્ષત્રિય સમાજ ખુશ થાય. અને આ કાર્યક્રમ મેં તમને કીધું ને કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કરવો પડે, તો આ પાછું રતન પર આવવું પડે. માંગો છો ક્ષત્રિય સમાજની અવગણના થાય, કોઈ નો સાખી લે. કોઈ સમાજના નથી એવા. ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા 15-20 શાખા, બરાબર છે, એમાંથી કોણ આવ્યા? હાલો મને આગેવાનો આમંત્રણ આવ્યા તો લાવ્યા. તો ક્ષત્રિય સમાજના જેટલા આગેવાનો છે બધાને આમંત્રણ મળવા જોઈએ, જેમ રાજવીઓને આપ્યા એમ. અર્જુનસિંહ, નથી આપતા એટલે વિરોધ શાના માટે છે? અમે સાચું બોલીએ એટલે, સત્ય બોલીએ એટલે, કડવું બોલીએ એટલે, સમાજ માટે બોલીએ છો. અને સમાજ માટે અમારું 40 વર્ષનું કામ બોલે છે. તમે એ કઈ આમાં હિસાબમાં આવી જાઓ. ગુજરાત ભરમાંથી કોઈ પણ એટલું કામ સમાજ માટે કર્યું છે અને કઈ વિચાર્યું જ નથી સમાજ માટે. તો જો અવગણના કરવામાં આવે ને, આંદોલન વખતે અવગણના કરવામાં આવતી હતી, કોઈ શાંત બેઠો તો એટલા માટે કે સમાજને ક્યાંક હું નિમિત્ત ન બનું. પણ સમાજની ખબર નથી. સમાજ તો એવું જ માને છે સંકલન સમિતિ એટલે ભગવાન છે, બરાબર છે. એમાં કેટલા ગણપતિ બેઠા છે એ કોઈ તો વાંધો નહીં, એકની સ્થાપના થાય. અને જો કાયમ માટે તમને કહું છું કે ક્ષત્રિય સમાજની અવગણના કરી સ્ટેજ લઈ લેવાનું, 5 જણાએ નક્કી કરી લેવાનું. કોને કર્યું? ચાલો સંકલન સમિતિએ કર્યું છે, સમાજે કર્યું છે. જી ચલો, મને બતાવો કર્યું હોય તો. અલગ અલગ લોકો હશે જે પોતપોતાની. અર્જુનસિંહ, આપની છેલ્લી પ્રતિક્રિયા, પછી આપણે ચર્ચા વિરામ. અર્જુનસિંહ,
કેવી રીતે આગળ લઈ જશો આ તમામ મુદ્દાઓ છે? અને પેલા તો વિખવાદો કઈ રીતે દૂર કરી, કારણ કે વિખવાદ હશે તો આગળ નહીં જવાય. કેવી રીતે બધાને મનાવશો? કેવી રીતે વિવાદ? તમે હું આપને બધાને એક માધ્યમ એવું આ બધા વડીલ છે, જ્યાં પીટી જડેજા સાહેબ તો ખરેખર એમણે સામાજિક સેવાઓ કરી છે, એટલે હું એવું માનું છું તો એમને તો આ બાબતે બહુ પોઝિટિવ હોવા જોઈએ. એમને આમંત્રણ મેં ખુદ આપેલું છે. ભાવનગરથી સંસ્થાના 6 સંસ્થા ભાવનગર છે, એના આગેવાનો આવ્યા હતા. ભાવનગરની અંદર 6 મુખ્ય સંસ્થા છે, એમાંથી હવે રાજકોટથી 2 આવ્યા હતા. એવી જ રીતે જામનગરથી આવ્યા હતા, કરણી સેનાના અધ્યક્ષ આવ્યા હતા, મહાકાલ સેનાના અધ્યક્ષ આવ્યા હતા, માનની જે સંકલ્પ એ સમાજ પ્રમુખ છે. એટલે હું કોઈની આમાં કોઈને પણ મારા બધા વડીલો છે, સમાજમાં જેટલા દૂર રહેશે દુઃખ થશે. આમાં આમંત્રણ જાહેર હતું, એમાં કોઈને બોલાવવા ન બોલાવવા એવી દુઃખદ વાત કરવી પણ ન જોઈએ મારાથી પણ અને અન્ય. બિલકુલ. રાજ શેખાવત આપણી સાથે જોડાઈ ગયા છે. રાજભાઈ, તમે કેમ દૂર રહ્યા? તમે કેમ આજના કાર્યક્રમથી દૂર રહ્યા? તમે તો અમદાવાદમાં જ હતા, અમદાવાદમાં જ રહો છો. હવે આ તો તમારે અર્જુનસિંહજીને પૂછવું પડે. આ તમને અર્જુનસિંહજી જણાવવા માટે રાજ શેખાવત. તમારા જવાબ તો તમારે જ આપવો પડે ને, કેમ નતા? સમાજનો કાર્યક્રમ હતો, ઓપન ફોર ઓલ હતો, બધા જઈશું. એ તમારે અર્જુનસિંહને પૂછવું પડે કે ભાઈ શા માટે રાજ શેખાવત નહોતો બોલાવ્યો. ત્યારે તમે બધાને બોલાવી શકો છો ગુજરાતના આગેવાનોને, તો રાજ શેખાવતને શા માટે ના બોલે? તો અર્જુનસિંહ અને એ તો જે આયોજન સમિતિ જે તમને જવાબ આપે ને, એમાં રાજ શેખાવત શું જવાબ છે? એમને પૂછો, એમને ક્યાં દુખે છે, હું વાંધો છે, એ તો એમને પૂછો. સમાજનું કાર્ય તો બોલાવવું જોઈએ ને. આમંત્રણ તો આપવું જોઈએ ને. એવું કહે છે આમંત્રણ તો. રાજ શેખાવત રાષ્ટ્રીય અધ્યક્ષ છે ને ભાઈ, કરણી સેનાનો. કઈ કરણી સેનાની તમે વાત કરો છો ભાઈ? રજીસ્ટર્ડ છે સેના અને પેપર છે. મોકલી આપું અર્જુનસિંહજી તમને મોકલી આપું બાપુ. તમે જાણતા નથી મને? ભૂલી ગયા છો રાજ શેખાવત બાપુ? હા, તો પછી બોલાવવાનું હોય સાહેબ, હે આમંત્રણ પાઠવવાનું હોય. એટલે આ બધી વાતો મૂકો. વડીલો જો સંગઠન કરતા હોય તો એમને આપણું સમર્થન છે, અને સમાજ હિતમાં થતું હોય તો ફૂલ સમર્થન છે. બાકી જનતા મૂર્ખ નથી, સમાજ મૂર્ખ નથી. બધા ખબર પડે છે બધાને કોણ કોને બોલાવે છે ને શા માટે બોલાવે છે, બધા જાણે છે. એટલે વધારે મારે કઈ ટિપ્પણી કરવી નથી, પરંતુ મારે આટલું જ કહેવું છે કે રાજ શેખાવતને આખો ભારત જાણે છે. સમાજ માટે રાત દિવસ કામ કરે છે, સમર્પિત છે, તમામ છોકરાઓ સાથે લઈને કાર્યક્રમ કરે છે, અને આજથી નહીં 10 વર્ષથી આ કામ ચાલે છે મારું. પરંતુ રાજ શેખાવતને લઈને પેટમાં દુખે છે તો દુખે ને દુખે. હું તો મારું કામ જે છે, મારું લક્ષ્ય છે, એ હાસિલ કરીને રહીશ. મને કોઈ રોકી શકતો નથી, અને મારો તો પોતાનો કેડર છે ભાઈ. પણ રાજભાઈ હોય, અર્જુનસિંહ હોય, પીટી હોય કે કામિનીબા હોય, પદ્મિનીબા, કેવી રીતે સમાજ કેવી રીતે એકઠો થશે? સમાજને એક કેવી રીતે કરશે? મારે 1 by 1 આવું છે. 1 by 1 60 મારે પદ્મિનીબા પહેલા તમારી પાસે આવું છે. પદ્મિનીબા, આમાંથી સમાજ એક કેમ થશે? સમાજમાં આવા લોકો વ્યક્તિ હોય કે જે નવા મન અને નવું કરી અને પોતાની આગેવાની લેવી હોય, તો આમાં સમાજ એક ન થાય ને. સમાજ એક તો રાજ શેખાવતભાઈ જે પીટી મામા છે, બરાબર, જે બીજા જેપીભાઈ જેવા જે એનાથી પહેલા જે લકીરાજજી જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા હતા, એવા સાચા માણસો આમાં હોવા જોઈએ, કે જે પણ ધુરંધરોને સાચું કહેવા વાળા વ્યક્તિઓ હોવા જોઈએ. આવા વ્યક્તિઓ હોય કે જે એકને બોલાવે એકને, અને રાજ શેખાવતભાઈ રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ છે, એને આમંત્રણ નથી આપ્યું. પીટી મામા સાહેબને આમંત્રણ નથી આપ્યું. અર્જુનસિંહ છે કોણ? આ બધું કરવા વાળા પહેલા અર્જુનસિંહ કોણ છે તો તપાસ કરો સમાજ, કે એનું પોતાનું વર્ચસ્વ શું છે, કે અમારા આવા ધુરંધરો ભાઈઓ જે સમાજમાં આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે, એને કોઈને ઇન્વિટેશન નથી, અને આવાને સ્ટેજ આપી દીધું. જી પીટી, સમાજ કેવી રીતે એકત્રિત થશે? કેવી રીતે સાથે આવશે? પર્સનલ ઈગો ઇશ્યુને મૂકીને કેવી રીતે સમાજ સાથે આવશે? હું તમને કહું તમારા માધ્યમથી, ઈગો કોઈને છે જ નહીં. જો સમાજ છે ને સ્વતંત્ર છે, પછી સમાજની નેતાગીરી કોણ લે છે, સમાજ માટે કોણ આ કરે છે, એની સમાજ નોંધ લે છે. સમાજને એક કરવો હોય તો એવા માણસોનું સંકલન કરવું જોઈએ. એવી એક સલાહકાર સમિતિ બનાવવી જોઈએ. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક પણ ગામ, તાલુકો, જિલ્લો આટલી સમિતિના લોચા ઓછા નથી થતા. તમે પછી આ નવી સમિતિ બનાવવાની વાત કરો. સમિતિ ઉપર સમિતિ બનશે, કામ ક્યારે થાય? હું નવી બનાવવાની વાત કરું છું. નવી તો બની કાલે આજે.
પણ હજી તમે પછી નવી આ અરજી નવી ઉપર બનાવવાની જરૂર સલાહકાર શું છે સમિતિ મને કહો. બનાવવી જોઈએ. આપણે એ જ કહું છું, અત્યારે આ સમિતિ બનાવવાનું કારણ શું? ક્ષત્રિય સમાજનું સરસ મજાનું આટલું આંદોલન, સરકાર પણ ક્ષત્રિય સમાજ સાથે હતી પહેલા, અને જે રૂપાલા વખતે તકલીફ થઈ, અત્યારે સરકાર પણ સામેથી બોલાવે છે કે જે કઈ તમારા પ્રશ્નો હોય લઈને આવો, અને રજૂ કરી પ્રશ્નો અત્યારે પીટી મારો એક સવાલ છે. તમે જયવીર રાજસિંહની વાત કરો છો તો વિજય રાજસિંહ મહારાજને જેને અત્યારે રાજ તિલક થયું, આ મહારાજા ઉપર તમને ભરોસો નથી? કોને કીધું નથી? તમને મારો સવાલ હું કહું છું, તમને નથી કે સવાલ છે મારો. ના, તે પૂરેપૂરો ભરોસો છે. તો વિરોધ કેમ? તમને કીધું કે એનાથી યુવરાજ જયવીરસિંહના જો તમે આગળ લાવ્યા હો તો એ મારા જો સ્પષ્ટ વક્તા છે, એને લખીને કીધું છે કે આવી ઠીકરી રાજનીતિમાં મારા એટલે કે કૃષ્ણકુમારસિંહના પરિવારને બરાબર છે આમાં નાખવો નહીં, ને રાજકારણમાં એમને રસોઈ નથી. અને પાર્ટી અત્યારે જે બની છે કોઈ ફેડરેશન કે સંગઠન નથી બનતું, રાજકીય પાર્ટી બને છે. રાજકીય પાર્ટી બનાવી તો પણ વાંધો નથી, ચાલો અમે સાથે છીએ, પણ અમને વિશ્વાસમાં તો લ્યો. જી ચલો, મીટિંગ બોલાવો, ન નક્કી કરો તો ત્યારે બોલાવો, ન સંકલન સમિતિ ઓલી સાઈડ આઉટ કરે. અર્જુનસિંહ આપની પ્રતિક્રિયા, સમાજ કેવી રીતે એકત્ર નેક્સ્ટ કાર્યક્રમમાં આગેવાનો, કારણ કે રાજ શેખાવત પણ આવી ગયા, તમને ઉલ્લેખ કર્યો હતો એટલે મેં જોડ્યા કે વિશ્વાસમાં લેવામાં આવશે. ના, રાજ શેખાવતભાઈ મારા બહુ જૂના મિત્ર છે અને ખરેખર એમની કામગીરી યુવાનો માટેની ખૂબ સારી કામગીરી કરે છે. મારી માટે એ ગૌરવ પણ છે. હા, આ એક ફેડરેશન કર્યું ત્યારે રાજ શેખાવતભાઈને ક્યાંક આમંત્રણની બાબતે ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, એ વાત સાચી હશે, પણ એ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાન છે. આમાં પણ દરેક સમાજને જોડવાનો એક પ્રયત્ન કર્યો છે. એટલે ભવિષ્યમાં જ્યારે જ્યારે પણ એમની જરૂરિયાત પડશે, હું રાજ શેખાવતભાઈ, અમે કરણી સેના વખતે એ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પહેલાં પણ આગેવાન હતા અને હું ત્યારે રાજપૂત કરણી સેનાનો આગેવાન હતો. ત્યારે પણ અમે થોડાક બાબતે અમે ક્યાંક વિવાદમાં બંને ભાઈઓ હતા, પણ બંને એકબીજાને પોઝિટિવ હતા. આજે પણ હું માનું ત્યાં સુધી જ્યારે રાજ શેખાવત હોય તો મારા ખ્યાલથી રાજ શેખાવતભાઈ એવા નારાજગી કે એની બાબતે હોય તો હું એની બાબતે 100% હું સામાજિક રીતે એ બાબતે ક્ષમ્ય ગણવા અમને, પણ એમને પણ એ સાથે રહે. યુવાધન છે અમારું, અને જે ખરેખર એમની પાસે પણ ટીમ છે. તો જ્યારે દરેક સમાજ ઇતર સમાજમાંથી આપણે જે વિભાગીય સમાજો હતા એમને આ ફેડરેશનના માધ્યમથી જોડી રહ્યા છીએ, ત્યારે તેઓ બધા પણ જોડાય તો હું માનું ત્યાં સુધી ઇટ્સ બીકમ ભાવનગર મહારાજ સાહેબની વાત ને જયવીરસિંહજીની બંનેની વાત થતી. જયવીરસિંહજી છે ને એક સ્પષ્ટ વક્તા, એ વાત સાચી છે પીટીની, સ્પષ્ટ વક્તા કરતા પોતે સ્વચ્છંદ વ્યક્તિ છે. એટલે એમણે આપને ખ્યાલ હશે ચૂંટણી વખતે એમને ઘણાએ કીધું હતું, રાજપૂત સમાજના આગેવાને પણ કીધું, રાજપૂતો વાળો શબ્દ એમણે સ્ટાર્ટ કરેલો. એટલે એમની એક વિચારધારા પોતાની જે છે, મને કાલે પણ આ બાબતે અમે બહુ સ્પષ્ટ થયા હતા કે ભાવનગર મહારાજ સાહેબ અને યુવરાજ સાહેબ બંને અલગ અલગ છે એવી વાત બધાએ કરી. ના, બંને એક સાથે છે. બંનેએ જે વિચાર, પોતાનો વિચાર જે રજૂ કરવો જોઈએ, એમના દીકરા તરીકે પણ વિચાર રજૂ કરવા માટેની એમણે છૂટ આપી છે કે તમારે તમારો વિચાર રજૂ કરી દેજો. ગુજરાતી એમનું લેખન કાર્ય થોડું ઓછું હશે એટલે એમને શબ્દશ કંઈક ભૂલ થઈ છે, બાકી એમણે બહુ પોઝિટિવ લખ્યું છે. ચલો, રાજ શેખાવત આપની પ્રતિક્રિયા. જી રાજ શેખાવત આપની પ્રતિક્રિયા. તો શું આપવી મારા ભાઈ? અર્જુનસિંહ જાણે છે અને વર્ષોથી મને ઓળખે છે અને મારી કાર્યશૈલી પણ જાણે. મને દુઃખ આ વાતનું છે, હા, એક આપણે ભાઈ છે, પણ દુઃખ આ વાતનું છે કે દર વખતે આવું કેમ? ભાઈ મેં શું ખોટું કર્યું છે? ભાઈ સમાજ માટે સમર્પિત છું અને સમાજ માટે હું આ બધું કાર્ય કરી રહ્યું છું અને સમજ. તો આ આટલા બધા લોકોને આપણે આમંત્રણ આપતા હોઈએ તો રાજ શેખાવતને આમંત્રણ આપવાનો વાંધો શું છે? તમે આમંત્રણ આપો, વગર આમંત્રણ અમે આવીએ ને પછી તમે ત્યાં અમારું માન સન્માન ના રાખો તો પછી અમારે આવવાનું કઈ? અર્જુનસિંહ આમંત્રણ આપી દો અત્યારે એટલે સમાધાન થઈ જાય. અર્જુનસિંહ આમંત્રણ આપી દો રાજ શેખાવત. તમને જો હું બહુ સ્પષ્ટ છું, રાજ શેખાવત મારા મિત્ર છે અને એમને ઈ છે ને દર વખતે હું આપને કહું, હું અને રાજ શેખાવત બંને કામ કરેલું છે. એમના પણ બહુ સ્પષ્ટ શબ્દો હોય કે અમે કાર્યકર છીએ,
અમે ક્યારેય નેતા નથી. આ રાજ શેખાવતના શબ્દો છે કે હું કાર્યકર છું, હું કોઈ સમાજનો આગેવાન નથી. એટલે એમનું જે ઇન્ટેન્સ છે એને ખરેખર સન્માન સાથે હું ત્યાં સુધી આગળ વાત આમંત્રણ આપી દો એટલે સમાધાન થાય. પીટીની વાતને પણ આજે આપણે સૌને બોલાવી રહ્યા છે તો હું પણ એક રાષ્ટ્રીય અધ્યક્ષ છું ક્ષત્રિય કરણી સેનાનો, અને બધા જાણે છે મને, તો આપણા સમાજના દીકરા ગામના કોણાથી મને જાણે છે. તો આપ લોકો શા માટે મને સાઈડમાં કરો છો? મને ખબર ના પડે. કઈ વાંધો હોય તો મને કહો કે આ વાંધો છે. કોઈ વાંધો નથી. આપણે કામમાં 100% રાજ શેખાવતભાઈ જોડાય એવી મારી પોતાની મનો ઈચ્છા છે ખરી. આજે શેખાવતભાઈ મારી સાથે કામમાં જોડાય, મારી સાથે જોડાયેલા છે. અમે બંને સાથે કામ કરેલું છે. એટલે હું માનું ત્યાં સુધી અમે બંને સાથે રહીને કામ કરીએ તો બહુ સારું લાગશે. એ જ કહું છું, આપણે આપણા સમાજ હિત માટે ઉતર્યા છીએ. સમાજ માટે બધાનો સાથે લઈને ચાલવું પડે. હવે સાઈડમાં કરીએ તો પછી કેવી રીતે સમાજનું ભલું થશે? એવું કહું છું. બાકી ના આપની બાબતે કોઈ આમાં તમારે ક્યાંય વાંધો નહીં મારા તરફથી. પરંતુ દુઃખ થાય છે કે સમાજ માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા, તન મન ધનથી સમર્પિત થઈ ગયા, તો પછી કેમ સાઈડ કરવામાં આવે છે? મને દુઃખ છે એ વાતનું, બીજું કાંઈ. ના એ આપણા રાજભાઈ હવે દુઃખ દૂર થયું તમને? ક્ષમ્ય ગણશો એ બાબતે. હું પણ મારા મિત્ર છે એટલે એમને 100% કામમાં જોડવા જ પડશે. આજ નહીં તો કાલ એમને કમ્પલસરી છે, અને એમને લીધા વગર અમારે ચાલવું પણ નથી. અમે એમને ગમે રીતે ક્યાંયનું ક્યાંય આની અંદર સારી વાત થઈ. તો પદ્મિની બા, પીટી, અર્જુનસિંહ અને રાજભાઈ આ તમામ અમારી સાથે જોડાયા બદલ આભાર. પરંતુ કિશન, મહત્વની વાત એ છે કે તમે ઘરની બહાર નીકળીને સામાજિક આગેવાનની વાત કરો, સમાજની વાત કરો, પણ ત્યાં આવું રાજકારણ તો આવી જ જાય. બિલકુલ. કોઈને ખોટું લાગે, ખરાબ લાગે, તમે ઘરનો નાનો પ્રસંગ કરો તો ત્યાં પણ આ જ રીતની ભાઈ ફુવા, મામા મામી રોજ રીસાય. એટલે આ ઘટનાક્રમ એટલે બહુ રોજિંદો ને બહુ પ્રાથમિક ઘટનાક્રમ છે. પાટીદાર આંદોલન થયું, અલ્પેશ ઠાકોરનું આંદોલન થયું, એટલે આવા વાળા હતા, અલગ અલગ ફાટા. પણ આ બે આંદોલનમાંથી કિશન, આ બે તમે એક બે દિવસ પહેલા વાત કરી, નાની નાની નદીઓ છે એટલે સાગરને ભળી જાય. એમાં સામાજિક સંગઠનો થાય પણ પછી રાજકારણમાં ભળી જાય. એટલે હવે જોયા આ તમામમાં શંકરસિંહ વાઘેલા એ આગામી ચૂંટણીમાં અને આગામી રાજકારણમાં ક્યાં જોવા મળે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.